સુરત સ્ટેશન પર એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસી જતા પ્લેટફોર્મ અને ટ્રેનના વચ્ચેના ગેપમાં પટકાઈ હતી. આ દરમિયાન જીઆરપીના 2 જવાનોએ તત્પરતા અને માનવીય સંવેદનાનો પરિચય આપી તેણીનો જીવ બચાવ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું એક પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું. જીઆરપી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમૃતસર વીકલી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાનો અચાનક પગ લપસી ગયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ખતરનાક ગેપમાં ફસાઈ જાય તેવી શક્યતા ઊભી થઈ હતી. આ સમયે જ પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા જીઆરપીના હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ વસાવા અને કોન્સ્ટેબલ અનિલભાઈએ ઝટપટ સ્થિતિને સમજતા વિલંબ કર્યા વિના તાત્કાલિક પગલાં લીધા. પોતાનો જીવનો પરવા કર્યા વગર બંને જવાનોએ બહાદુરીપૂર્વક મહિલાને પકડી સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધી. જેમની સતર્કતા, હિંમત અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ઘટના સ્થળે હાજર મુસાફરોએ બંને પોલીસ કર્મીઓની ઝડપી કામગીરી અને માનવતા માટે દિલથી પ્રશંસા વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ જણાવ્યું હતું કે જો થોડો પણ વિલંબ થયો હોત તો આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી શકતી હતી. રેલવે વહીવટી તંત્ર પણ બંને જવાનોની બહાદુરીને બિરદાવતા તેમની કામગીરીને પ્રશંસનીય ગણાવી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ માનવતાનું પણ પ્રતીક છે. જીઆરપી દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સલામતી માટે નિયમોનું પાલન કરે, ચાલુ ટ્રેનમાં ચડવાનો અથવા ઉતરવાનો પ્રયાસ ન કરે અને સાવચેતી રાખે, જેથી આવી જોખમી પરિસ્થિતિઓથી બચી શકાય.